વેરી ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં મોલ કન્સેપ્ટ ટોપિક સ્ટાર્ટ કરેલો વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ બોર્ડ એન્ડ ગુજસેટ પોઈન્ટ ઓફ વ્યૂ બિકોઝ જ્યાં સુધી સ્ટાન્ડર્ડ 12ની બોર્ડની એક્ઝામ નહીં ઓવર થાય અને જ્યાં સુધી આપણી કોમ્પિટિટિવની એક્ઝામ ઓવર નહીં થાય તો એ કન્સેપ્ટ આપણો પીછો નહીં છોડશે. સો વી હેવ ટુ ગીવ મચ પ્રિકોશન ટુ ધ સેમ કન્સેપ્ટ. પહેલાં તો મોલની વ્યાખ્યા જોઈ કે એક મોલ એટલે કોઈ પણ પદાર્થનો જથ્થો જે C12 કાર્બન પરમાણુના 12 ગ્રામ જેટલા જથ્થામાં જેટલા પરમાણુ હાજર હોય જેટલા સ્પીસીસ હાજર હોય તેટલા સ્પીસીસ ઓર પરમાણુ ધરાવતો હોય તેટલા પદાર્થના જથ્થાને એક મોલ કહેવામાં આવે છે. એના પરથી આપણે પરમાણુના એક મોલના જુદા જુદા સંબંધો જોઈલા. તો જેમાં પહેલો સંબંધ જે જોઈ લો પરમાણુ વિશે, પહેલો સંબંધ આપણે જે પરમાણુ વિશે જોઈ લો તો કોઈ પણ પરમાણુ જો હોય, કોઈ પણ પરમાણુ જેને એટમ કહેવાય, તો એક મોલ પરમાણુ કોઈ પણ તત્વનો એક મોલ પરમાણુ કુલ કેટલા પરમાણુ ધરાવે તો 6.022 into 10⁻23 પરમાણુ ધરાવે. પહેલું આ રિલેશન યાદ રહેવું જોઈએ કે મારી પાસે સપોઝ એક મોલ હિલિયમ પરમાણુ આપેલ છે, તો એક મોલ હિલિયમ પરમાણુ કુલ કેટલા પરમાણુ ધરાવે તો તે કુલ 6.022 into 10⁻23 હિલિયમ પરમાણુ ધરાવે. 6.022 into 10⁻23 એટલે એવોગેડ્રો અચળાંક જેટલા હિલિયમ પરમાણુ ધરાવે છે. એટલે કે કોઈ પણ તત્વના એક મોલ પરમાણુમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી 6.022 into 10⁻23 આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે તે અનુસાર. તો કોઈ પણ તત્વના Na જેટલા પરમાણુ હોય તો તેના મોલ કેટલા તો તે છે એક મોલ. એટલે જો મને એમ આપ્યું હોય કે હિલિયમના 6.022 into 10⁻23 પરમાણુ છે તો તેનો મોલમાં જથ્થો કેટલો તો એ કેટલો હશે એક મોલ. આ પહેલું રિલેશન જોયેલું. બીજું રિલેશન આપણે જોયેલું કે કોઈ પણ તત્વના એક મોલ પરમાણુ જે છે તો તેનું વજન કેટલું તો તે ગ્રામ પરમાણવીય દળ જેટલું. કોઈ પણ તત્વનું એક મોલ પરમાણુનું વજન કેટલું ગ્રામ પરમાણવીય દળ જેટલું. એ કેવી રીતે આપણને ખબર પડેલું તો આપણને ખબર છે કે મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં પરમાણવીય દળ. અહીંયા આપણે કોની વાત કરી રહેલા છે પરમાણુની વાત કરી રહેલા છે. તો કોઈ પણ તત્વના પરમાણુના જો મોલ શોધવા હોય તો પરમાણુના મોલ માટે વજનના છેદમાં પરમાણવીય દળ કરવું પડે. હવે અહીંયા મોલ આપણને કેટલા આપેલા છે એક મોલ આપ્યું છે તો એક મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં પરમાણવીય દળ. લાસ્ટ ટોપિકનું જ તમને રિવિઝન કરાવું છું જેથી બિકોઝ એની સાથે આજે આપણે અણુવાળો ટોપિક શીખવાના છે. આ પરમાણવીય દળને જો 1 વડે ગુણીએ તો આપણને વજન કેટલું મળે તે તત્વના પરમાણવીય દળ જેટલું વજન મળે આપણને. તે તત્વના પરમાણવીય દળ જેટલું આપણને વજન મળે. માટે કોઈ પણ તત્વના એક મોલ પરમાણુ જે છે તો તેનું વજન કેટલું તો ગ્રામ પરમાણવીય દળ જેટલું. હવે મને સપોઝ અહીંયા એક મોલ હિલિયમ પરમાણુ આપેલ છે તેનું વજન પૂછે તો એ કેટલું થાય 4 ગ્રામ. 4 ગ્રામ શું છે એ હિલિયમનું પરમાણવીય દળ છે. તો એક મોલ હિલિયમ પરમાણુનું વજન કેટલું તો તે 4 ગ્રામ. 4 ગ્રામ શું છે હિલિયમનું ગ્રામ પરમાણવીય દળ એટલે હિલિયમનું પરમાણવીય દળ ગ્રામમાં દર્શાવેલ છે તેને ગ્રામ પરમાણવીય દળ. હવે જો ક્વેશ્ચન મને પૂછવામાં આવે કે 4 ગ્રામ હિલિયમના મોલ કેટલા તો તે કેટલા થશે 1 મોલ. બિકોઝ 4 ગ્રામ એ હિલિયમનું ગ્રામ પરમાણવીય દળ છે અને જ્યારે
પદાર્થના પરમાણુય દળ જેટલું ઓર પરમાણુના પરમાણુય દળ જેટલો જથ્થો આપેલો હોય તો તેનો જથ્થો કેટલો થાય? 1 મોલ થાય. તો 4 ગ્રામ હિલિયમ પરમાણુ નો જથ્થો કેટલો થાય? 1 મોલ પરમાણુ થાય. હવે 1 મોલ પરમાણુ આટલા પરમાણુ ધરાવે, 1 મોલ પરમાણુ આટલું વજન ધરાવે, તો દેટ મીન્સ આ બંનેને પણ એકબીજા સાથે રિલેશન હશે કે કોઈ પણ તત્વના એવોગેડ્રો અચળાંક જેટલા પરમાણુનું વજન કેટલું? તો તે તત્વના ગ્રામ પરમાણુય દળ જેટલું થાય. ઓર કોઈ પણ તત્વના ગ્રામ પરમાણુય દળ જેટલું વજન હોય તો તે કુલ કેટલા પરમાણુ ધરાવે? તો તે એવોગેડ્રો અચળાંક જેટલા પરમાણુ ધરાવે. તો આ જે રિલેશન આપણે જોયેલું તો તે કોના વિશે આપણે શીખેલા હતા? પરમાણુ વિશે શીખેલા હતા. હવે જો તમને આટલો કન્સેપ્ટ આવડે તો ડેફિનેટલી તમે 1, 2, 3, 4, 5 અને 6 MCQ ખૂબ જ સરળતાથી સોર્ટ આઉટ કરી શકો. ધેટ્સ વાય મેં તમને લાસ્ટ પણ લખેલું હતું, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે ન્યુમેરિકલ્સ, જે MCQ સોલ્વ કરવા માટે આ તમને યાદ રહેવું, આવડવું ખૂબ જ જરૂરી છે. જો આ આપણને નહીં આવડે તો ડેફિનેટલી આપણે આના બેઝ પરના MCQ સોલ્વ નહીં કરી શકશું. હવે આપણે સેમ વસ્તુ અણુ માટે જોઈએ તો અહીંયા પરમાણુ લખ્યું છે તો એની જગ્યાએ મારે અહીંયા શું લખવાનું થાય? અણુ લખવાનું થાય. એવરીથિંગ વિલ બી સેમ. જ્યાં પરમાણુ છે ત્યાં મારે શું મૂકવાનું છે? ત્યાં મારે અણુ મૂકવાનું છે. કે 1 મોલ અણુ હોય, કોઈ પણ પદાર્થનો 1 મોલ અણુ હોય, કોઈ પણ પદાર્થનો 1 મોલ અણુ હોય તો તે કુલ કેટલા અણુ ધરાવે? તો 6.022 into 10⁻23 અણુ ધરાવે. અહીંયા મેં શું ચેન્જ કર્યું? અહીંયા મારી પાસે પરમાણુ છે, અહીંયા મારી પાસે અણુ છે, અહીંયા મારી પાસે પરમાણુ છે, અહીંયા મારી પાસે અણુ છે. એટલે જો તમને આ રિલેશન યાદ રહે તો તેમાં જ્યાં પરમાણુ છે ત્યાં તમારે ફક્ત શું કરવાનું થાય? અણુ કરવાનું થાય. એટલે કોઈ પણ પદાર્થનો 1 મોલ અણુ એ કુલ 6.022 into 10⁻23 જેટલા અણુ ધરાવશે. ઓર કોઈ પણ પદાર્થના 6.022 into 10⁻23 અણુ હોય તો તેનો મોલમાં જથ્થો કેટલો થાય? તો તે કેટલો જથ્થો થાય? 1 મોલ જેટલો થાય. કે જેમ કે મને ક્વેશ્ચન પૂછવામાં આવે કે 1 મોલ ઓક્સિજન અણુ ઓર ઓક્સિજન વાયુ, તો આ 1 મોલ ઓક્સિજન અણુ છે તે કુલ કેટલા ઓક્સિજનના અણુ ધરાવે? તો ધેટ ઇઝ 6.022 into 10⁻23 જેટલા ઓક્સિજનના અણુ ધરાવે. ઓર એમ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ઓક્સિજનના 6.022 into 10⁻23 અણુ હોય તો તેનો મોલમાં જથ્થો કેટલો? તો 1 જથ્થો. એટલે અણુના 1 મોલ જથ્થા પરથી એમાં હાજર રહેલા અણુની સંખ્યા નક્કી કરી શકાય અને અણુની સંખ્યા પરથી તેનો મોલમાં જથ્થો નક્કી કરી શકાય. તો 2 MCQ રેડી થઈ ગયા. હવે અહીંયા બીજું શું કહેવામાં આવ્યું કે 1 મોલ પરમાણુનું વજન કેટલું? તો ગ્રામ પરમાણુય દળ જેટલું. તો 1 મોલ અણુનું વજન કેટલું? વેરી ઇઝી, ગ્રામ આણ્વીય દળ જેટલું. ગ્રામ આણ્વીય દળ એટલે શું? કંઈ નહીં, અણુભાર જે શેમાં દર્શાવેલું છે? ગ્રામમાં દર્શાવેલું છે. આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં જે ટર્મિનોલોજી ક્લિયર કરેલી હતી તે. તો કોઈ પણ પદાર્થના 1 મોલ અણુનું વજન કેટલું? તો એ પદાર્થના ગ્રામ આણ્વીય દળ જેટલું. ઓર કોઈ પણ પદાર્થનો ગ્રામ આણ્વીય દળ જેટલો જથ્થો હોય તો તેમાં મોલમાં જથ્થો કેટલો થાય? તો 1 મોલ. તો હવે અહીંયા મને ક્વેશ્ચન શું આપેલો છે? 1 મોલ ઓક્સિજન અણુનું વજન કેટલું? તો ધેટ ઇઝ વોટ? 16 ગ્રામ થાય. એ પણ કેવી રીતે? અહીંયા પરમાણુના મોલ આપેલા છે તો અણુના મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં, હવે અહીંયા શું મુકાય? આણ્વીય દળ મુકાય. હવે અણુના મોલ તો આપણે અહીંયા આપેલા છે કેટલા? 1 આપેલા છે. તો ધેટ ઇઝ વજનના છેદમાં આણ્વીય દળ થાય. આણ્વીય દળને 1 વડે ગુણો. માટે 1 મોલ પદાર્થના અણુનું વજન કેટલું? તો તે પદાર્થના આણ્વીય દળ જેટલું. એ આણ્વીય દળ શેમાં મેન્શન કરેલું હોય? ગ્રામમાં દર્શાવેલું હોય. હવે
એક મોલ અણુ એ 6.022 ઇન્ટુ 10⁻23 અણુ ધરાવે. એક મોલ અણુ એ ગ્રામ આણવીય દળ જેટલું વજન ધરાવે. તો જો આને આની સાથે રિલેશન હોય અને આની સાથે રિલેશન હોય તો ડેફિનેટલી આને આની સાથે રિલેશન હોય. તો કોઈ પણ પદાર્થના 6.022 ઇન્ટુ 10⁻23 અણુનું વજન કેટલું? તો તે પદાર્થના ગ્રામ આણવીય દળ જેટલું થાય. અને કોઈ પણ પદાર્થના ગ્રામ આણવીય દળ જેટલું વજન હોય તો તે કેટલા અણુ ધરાવે? તો એ 6.022 ઇન્ટુ 10⁻23 અણુ ધરાવે. તો what you need to do, you need to remember only about the atom. પરમાણુ વિશે જ તમારે યાદ રાખવાનું થાય. પરમાણુનું જો તમને યાદ રહી ગયું તો એનું જસ્ટ કોપી પેસ્ટ તમારે શેમાં કરવાનું છે? અણુમાં કરવાનું છે. જો એવરીથિંગ ઇઝ સેમ, ખાલી જ્યાં પરમાણુ છે ત્યાં મેં અણુ મૂક્યું અને જ્યાં મેં પરમાણવીય દળ મૂક્યું છે ત્યાં શબ્દ શું મૂક્યો છે? આણવીય દળ મૂક્યો છે. અને આ જો આવડશે તો ડેફિનેટલી તમારા 6 દુના 12 MCQ જે પરફેક્ટ એકદમ ઇઝીલી તમે સોર્ટ આઉટ કરી શકશો. તો આ પરમાણુના મોલ, એક મોલ પરમાણુમાં રહેલા પરમાણુની સંખ્યા અને એક મોલનો પરમાણવીય દળ એટલે વજન સાથેનો સંબંધ સેમ આપણે અણુના હિસ્સામાં જોયો. એટલે જે વસ્તુ પરમાણુ વિશે લર્ન કર્યું તે સેમ કન્સેપ્ટ આપણે કોના વિશે લર્ન કર્યું છે? અણુ વિશે લર્ન કર્યું છે. આમ કોઈ પણ પદાર્થ હોય તેનો 1 ગ્રામ અણુ એટલે શું? તે પદાર્થના આણવીય દળ જેટલું દળ શેમાં? ગ્રામમાં. ઓર એ પદાર્થનો 1 મોલ એ સમાન સંખ્યામાં અણુ ધરાવે. તે કેટલા? એવોગેડ્રો નંબર જેટલા. આપણે અત્યારે કોરિલેશન જોયું ને કે પદાર્થનો 1 મોલ જથ્થો 6.022 ઇન્ટુ 10⁻23 અણુ ધરાવે. પદાર્થનો 1 મોલ જથ્થો એ ગ્રામ આણવીય દળ જેટલું વજન ધરાવે. માટે પદાર્થનો ગ્રામ આણવીય દળ જેટલો જથ્થો એ 6.022 ઇન્ટુ 10⁻23 અણુ ધરાવે. આમ કોઈ પણ પદાર્થનો ગ્રામ આણવીય દળ જેટલો જથ્થો ઓર કોઈ પણ પદાર્થના 1 મોલ જે છે તે સમાન સંખ્યામાં અણુ ધરાવે. એ પદાર્થ કોઈ પણ હોય, XYZ પદાર્થ હોય, કે જેમ કે 1 મોલ સલ્ફર અણુ છે જેને આપણે એસિડ સ્વરૂપે લખાય, બરાબર? તો 1 મોલ સલ્ફર અણુ જે છે તેનું વજન કેટલું છે? તેના ગ્રામ આણવીય દળ જેટલું. તો એ 258 ગ્રામ આણવીય દળ ધરાવે. 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અણુ છે જેનું વજન કેટલું છે? 44 ગ્રામ. બીકોઝ જ્યારે પદાર્થનો 1 મોલ આપેલું હોય તો તેનું વજન એ તેના ગ્રામ આણવીય દળ જેટલું થાય. 1 મોલ H2O અણુ છે કે જે 18 ગ્રામ આણવીય દળ ધરાવે. તો અહીંયા 3 જે અણુ જે છે તો ડિફરન્ટ છે, બરાબર? 3ના જે ગ્રામ આણવીય દળ છે તે અલગ અલગ છે, પરંતુ 3માં જે કુલ અણુની સંખ્યા જે છે તો તે કેવી છે? એક સરખી છે. તે એવોગેડ્રો અચળાંક જેટલી છે, ધેટ ઇઝ 6.022 ઇન્ટુ 10⁻23. માટે ભલે પદાર્થ જુદા જુદા લેવામાં આવે પરંતુ તેમના 1 ગ્રામ અણુમાં એટલે કે તેમના જુદા જુદા ગ્રામ આણવીય દળ જેટલા દળમાં એટલે કે તેમના 1 મોલ જથ્થામાં અણુની સંખ્યા કેવી હોય છે? જુદી જુદી હોય છે. પદાર્થ જુદા જુદા હોય તો તેમના અણુ સૂત્રો જુદા જુદા હોય તો તેમના ગ્રામ આણવીય દળ જુદા જુદા જ હોવાના ડેફિનેટલી. પરંતુ બધાના ગ્રામ આણવીય દળ અલગ અલગ હોય પરંતુ બધાના 1 મોલ અણુમાં, બધાના 1 મોલ જેટલા જથ્થામાં અણુની સંખ્યા તો એક જ સરખી હોવાની. તે કેટલી? એવોગેડ્રો અચળાંક જેટલી. આમ જુદા જુદા પદાર્થના જુદા જુદા ગ્રામ આણવીય દળ હોવા છતાં પણ તેઓ એક સરખી સંખ્યામાં શું ધરાવે છે? અણુ ધરાવે છે. એટલે કોઈ પણ પદાર્થ હોય એનું કોઈ પણ ગ્રામ આણવીય દળ હોય તેમાં અણુની સંખ્યા હંમેશા એવોગેડ્રો અચળાંક જેટલી જ જોવા મળે. બટ બી વેરી કેરફુલ અબાઉટ ધ થિંગ. પરંતુ મેં અહીંયા લખ્યું છે પરંતુ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં એટલે કે ગ્રામ આણવીય દળ જેટલા જથ્થામાં અણુની સંખ્યા સરખી હશે, પરંતુ જુદા જુદા પદાર્થના 1 મોલ જથ્થામાં
और ग्राम आणवीय दળ જેટલા જથ્થામાં પરમાણુની સંખ્યા હંમેશા સરખી હોય તેવું જરૂરી નથી, કારણ કે જુદા જુદા પદાર્થના અણુસૂત્રો અલગ અલગ હોય માટે તેમના એક અણુમાં રહેલા પરમાણુની સંખ્યા કેવી હોય છે? જુદી જુદી હોય છે. માટે જેમ કે હું અહીંયા ઉદાહરણ તરીકે લેઉં HCl, તો તેમાં મારી પાસે બે પરમાણુ છે. કયા કયા? એક હાઇડ્રોજનનો પરમાણુ છે અને એક ક્લોરીનનો પરમાણુ છે. હવે હું H2SO4 લઉં તો H2SO4 માં મારી પાસે કેટલા પરમાણુ છે? બે હાઇડ્રોજન, એક સલ્ફર, 3 અને 4 ઓક્સિજન, એમ 4 ને 1 5 ને 2, કુલ કેટલા પરમાણુ છે? 7 પરમાણુ છે. આમ અહીંયા બંને સંયોજનો જુદા જુદા છે, તેમના ગ્રામ આણવીય દળ બી જુદા જુદા છે, તેમના એક મોલ જથ્થામાં અણુની સંખ્યા સરખી, એવોગેડ્રો અચળાંક જેટલી, પરંતુ પરમાણુની સંખ્યા સરખી નહીં હશે, બીકોઝ સંયોજન બદલાય, અણુસૂત્ર બદલાય તો તેમાં પરમાણુની સંખ્યા બદલાવાની. માટે કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થામાં પરમાણુની સંખ્યા સમાન ઓર જુદી જુદી હોઈ શકે, જે નીચે મુજબના સૂત્રથી શોધી શકાય. ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કે કોઈ પણ પદાર્થના એક મોલ અણુમાં પરમાણુની સંખ્યા જો શોધવી હોય તો તેના એક અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને કોના વડે ગુણવાની? એવોગેડ્રો અચળાંક વડે ગુણવાની. કોઈ પણ પદાર્થનો એક મોલ અણુ છે, તેમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે આપેલ પદાર્થના એક મોલ અણુમાં કુલ પરમાણુની સંખ્યા શોધો, તો એ કયા સૂત્રની મદદથી શોધી શકાય? તો તે જે પદાર્થ છે તેના એક અણુમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા ગુણ્યા આપણે એવોગેડ્રો અચળાંક કરવાનો થાય. કે મારી પાસે આપ્યું છે એક મોલ H2O નો અણુ, તો અહીંયા H2O નો એક અણુમાં કુલ કેટલા પરમાણુ છે? 3, બરાબર. તો 3 ગુણ્યા Na જેટલા પરમાણુ ધરાવે. એક મોલ મિથેનનો અણુ, તો મિથેનના એક અણુમાં કુલ કેટલા પરમાણુ છે? 5, તો 5 ગુણ્યા Na પરમાણુ ધરાવે. એક મોલ NH3 નો અણુ, બરાબર. તો NH3 ના એક અણુમાં કુલ કેટલા પરમાણુ? 4, 3 હાઇડ્રોજન અને 1 નાઇટ્રોજન. તો એક મોલ એમોનિયાનો અણુ જે છે તેમાં 4 ઇન્ટુ Na જેટલા પરમાણુ ધરાવે. આમ કોઈ પણ પદાર્થનો એક મોલ અણુમાં કુલ પરમાણુની સંખ્યા શોધવી હોય તો તેના એક અણુમાં જેટલા પરમાણુની સંખ્યા છે તેના ગુણ્યા આપણે શું કરવાનું થાય? એવોગેડ્રો અચળાંક કરવાનું થાય. આ સૂત્ર ખૂબ ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાનથી શીખજો. બીકોઝ અણુની બધા પદાર્થ હોય તેના એક મોલ અણુમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા સરખી જ હશે, પરંતુ જુદા જુદા પદાર્થના જુદા જુદા ગ્રામ આણવીય દળ જેટલા જથ્થામાં પરમાણુની સંખ્યા હંમેશા સરખી હોય એવું જરૂરી નથી. ફરીથી હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. જુદા જુદા પદાર્થના જુદા જુદા ગ્રામ આણવીય દળ જેટલા જથ્થામાં, એટલે એક મોલ જથ્થામાં અણુની સંખ્યા સરખી હશે, પરંતુ જુદા જુદા પદાર્થના જુદા જુદા ગ્રામ આણવીય દળ જેટલા જથ્થામાં, એટલે એક મોલ જથ્થો હોવા છતાં પણ તેમાં પરમાણુની સંખ્યા સરખી હશે નહીં. તો જુદા જુદા પદાર્થના એક મોલ જથ્થામાં, એટલે કે તેમના ગ્રામ આણવીય દળ જેટલા જથ્થામાં કુલ પરમાણુની સંખ્યા શોધવી હોય તો તે પદાર્થના એક અણુમાં રહેલા પરમાણુની સંખ્યા ના ગુણ્યા શું કરવાનું? એવોગેડ્રો અચળાંકને મલ્ટીપ્લાય કરવાથી તે પદાર્થના એક મોલ જથ્થામાં રહેલા કુલ પરમાણુની સંખ્યા આપણે શોધી શકીએ છીએ, બરાબર. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, ખાસ યાદ રાખવાનું. આપણે વધુમાં આપણે એવોગેડ્રોનો કન્સેપ્ટ શીખેલા હતા કે જ્યારે જુદા જુદા વાયુને તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં રાખવામાં આવે અને જુદા જુદા વાયુના જો કદ સમાન હોય તો તેમાં હાજર રહેલા અણુની સંખ્યા પણ કેવી હોય છે? સરખી હોય છે, જેને એવોગેડ્રોનો નિયમ કહેવામાં આવે. તો એવોગેડ્રો નિયમ શું કહે છે કે તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં, એટલે કે જો બે વાયુના તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન રાખેલી હોય, they having a same temperature and pressure, તો સમાન કદ ધરાવતા જુદા જુદા વાયુ સમાન સંખ્યામાં અણુ ધરાવે. એટલે મારી પાસે બે વાયુ છે,
જેના તાપમાન અને દબાણ સરખા છે, તો બંને વાયુના કદ જો સમાન હોય તો બંને વાયુના સમાન કદમાં હાજર રહેલા અણુની સંખ્યા પણ શું હોય છે? સરખી હોય છે. કે જ્યાં તાપમાન અને દબાણ અચળ છે, V એ કદ દર્શાવે અને N એ અણુની સંખ્યા છે, બરાબર? તો સમાન કદમાં હાજર રહેલા અણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. કે જેમ કે અહીંયા મારી પાસે હાઇડ્રોજન વાયુ એ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ ઉત્પન્ન કરે છે. અહીંયા હાઇડ્રોજનનું એક કદ ક્લોરીનના એક કદ સાથે પ્રક્રિયા કરીને બે કદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. ધેટ મીન્સ આનો N અણુ. શા માટે N અણુ લેવું? હું એક અણુ લેવું તો પણ ચાલે, પણ આપણે અપ્રોક્સ ધારીએ છીએ કે આનો N અણુ. તો આનો એક કદ જો N અણુ ધરાવતો હોય તો આનું કદ અને આનું કદ સમાન છે, તો આ બી N અણુ ધરાવે. એટલે બંને વાયુના કદ સમાન છે, તો બંને વાયુમાં અણુની સંખ્યા પણ કેવી છે? સરખી છે, જે એવોગેડ્રો કન્સેપ્ટ પરથી સમજ પડે. હવે આ બંને વાયુ જ્યારે એકબીજા સાથે સંયોજાઈને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે તો ત્યારે એનો બે કદ જેટલો જથ્થો ઉત્પન્ન કરે છે. તો તેના બે કદમાં હાજર રહેલા અણુની સંખ્યા કેટલી છે? તો આ બંને કરતાં કેવી છે? બમણી છે, ધેટ ઇઝ 2n. એટલે આ બે વાયુના કદ સરખા છે, તો તેમાં હાજર રહેલા અણુની સંખ્યા સરખી છે. આ બંને કરતાં આનું કદ બમણું છે, તો એમાં હાજર રહેલા અણુની સંખ્યા બમણી છે. તો એવોગેડ્રો અચળાંક એ કહેવાય કે જ્યારે તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં જુદા જુદા વાયુને સમાન પરિસ્થિતિમાં રાખેલા હોય તો તેમના સમાન કદમાં અણુની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે. આમ એસટીપીની પરિસ્થિતિમાં વાયુના અણુની સંખ્યા, પરમાણુની સંખ્યા અને જે એના કદ વચ્ચેનો સંબંધ છે તે પણ એવોગેડ્રો સિદ્ધાંત પરથી આપણને ખબર પડે કે ધેટ્સ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધેટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખૂબ ધ્યાનથી શીખજો. બહુ બધી જગ્યાએ આ કન્સેપ્ટ તમને કામ લાગશે. કે એસટીપી એટલે શું? જેને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કહેવાય. સ્ટાન્ડર્ડ મીન્સ પ્રમાણભૂત, ટેમ્પરેચર એટલે તાપમાન અને પ્રેશર એટલે દબાણ. એટલે કે તાપમાન અને દબાણની પ્રમાણભૂત પરિસ્થિતિમાં, એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરની કન્ડિશનમાં, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસ ઓર 273.15 કેલ્વિન. 0 ડિગ્રી સેલ્સિયસ ઓર 273.15 કેલ્વિન. અને પ્રેશર, સ્ટાન્ડર્ડ પ્રેશર ધેટ ઇઝ 1 એટમોસ્ફિયર, એક વાતાવરણ, ઓર 1.013 બાર પ્રેશર. એટલે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરની પરિસ્થિતિમાં, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ ઓર એક વાતાવરણ દબાણની પરિસ્થિતિમાં કોઈ પણ XYZ વાયુ લેવામાં આવે તો તેના 6.022 into 1023 અણુ ઓર 6.022 into 1023 પરમાણુ, એટલે કે કેટલા પરમાણુ? Na જેટલા પરમાણુ એ સમાન કદ ધરાવે છે. અને આ સમાન કદ કેટલું છે? ધેટ ઇઝ 22.4 લીટર નોટ કરવામાં આવ્યું છે. ગેટિંગ? એસટીપીની પરિસ્થિતિમાં એટલે જુદા જુદા વાયુને તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં રાખેલા છે. તે કઈ? પ્રમાણભૂત તાપમાન અને દબાણ. તો જુદા જુદા વાયુના 6.022 into 1023 અણુ હોય ઓર 6.022 into 1023 પરમાણુ હોય તો તેમનું કદ કેવું હોય છે? સમાન. જુદા જુદા વાયુના જો અણુની સંખ્યા સરખી તો તેમના કદ પણ સમાન હોવાના. અને તે કદ કેટલું લેવામાં આવ્યું? 22.4 લીટર લેવામાં આવ્યું. જેને કેવું કદ કહેવામાં આવ્યું? મોલર કદ, એટલે કે મોલર વોલ્યુમ. આના બેઝ પર ક્વેશ્ચન પૂછાય કે એસટીપીની પરિસ્થિતિમાં કોઈ પણ વાયુના 6.022 into 1023 સ્પીસીસ, એ સ્પીસીસમાં અણુ બી હોઈ શકે, પરમાણુ બી હોઈ શકે, તેનું કદ કેટલું? તો ધેટ ઇઝ 22.4 લીટર. જેને શું કહેવામાં આવે? મોલર કદ. બીજો ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી મોલર કદની કયું વોલ્યુમ છે? એટલે મોલર કદનો કયો નંબર છે? તો ધેટ ઇઝ 22.4 લીટર. મોલર કદ કેટલા તાપમાને નોટ કરવામાં આવે? તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર તે કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસ એન્ડ 1 એટમોસ્ફિયરિક પ્રેશર. 22.4 લીટર વાયુનો નમૂનો તે કેટલા અણુ ઓર પરમાણુ ધરાવે? તો Na જેટલા અણુ ઓર પરમાણુ ધરાવે.
જેને મોલર કદ કહેવામાં આવે. વેરી ઇમ્પોર્ટન્ટ, ફરીથી સમજાવું કે પ્રમાણભૂત તાપમાન અને દબાણે એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરની પરિસ્થિતિમાં એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ ઓર 273.15 કેલ્વિન એન્ડ એક વાતાવરણ ઓર 1.013 બાર પ્રેશર હોય કોઈ પણ વાયુનો 6.022 N2 Na આ 10⁻23 જેટલા જે સ્પીસીસ જે છે, સ્પીસીસ તરીકે અણુ પણ હોઈ શકે ઓર પરમાણુ પણ હોઈ શકે, એટલે કોઈ પણ વાયુના Na જેટલો સ્પીસીસ એ ઇક્વલ વોલ્યુમ ધરાવે તે કેટલું છે 22.4 લીટર. એટલે મારી પાસે કહેવામાં આવે કે મારી પાસે ઓક્સિજન વાયુ જે છે, મારી પાસે ઓક્સિજન વાયુ છે, મારી પાસે હિલિયમ વાયુ છે. તો ઓક્સિજન વાયુ જે છે તો તે Na જેટલા અણુ ધરાવે છે અને હિલિયમ વાયુ જે છે તો તે Na જેટલા પરમાણુ ધરાવે છે. તો આ બંને વાયુ જુદા જુદા છે, બંને Na જેટલા અણુ અને Na જેટલા પરમાણુ ધરાવે, તો તેમનું કદ કેટલું જોવા મળે? તો તેનું કદ 22.4 લીટર જોવા મળે છે, જેને મોલર કદ એટલે કે મોલર વોલ્યુમ કહેવામાં આવે. શા માટે આને મોલર વોલ્યુમ કહેવામાં આવે? કારણ કે કોઈ પણ વાયુના 6.022 into 10⁻23 અણુઓ જે છે ઓર પરમાણુઓ જે છે તો તે કેટલો જથ્થો દર્શાવે? તો 1 મોલ જથ્થો દર્શાવે છે. માટે 22.4 લીટરને આપણે મોલર કદ ઓર મોલર વોલ્યુમ કહેવામાં આવે છે. ગેટિંગ? આપણે રિલેશન જોયું અત્યારે કે 6.022 into 10⁻23 અણુ હોય ઓર પરમાણુ હોય તેનું વજન કેટલું, એના ગ્રામ પરમાણુય દળ ઓર ગ્રામ આણવીય દળ જેટલું, એનો જથ્થો કેટલો? તો 1 મોલ જથ્થો. એટલે કે આનું કદ જો 22.4 લીટર હોય તો 1 મોલનું કદ પણ કેટલું હોય? 22.4 લીટર હોય. માટે આને શું કહેવામાં આવે છે? મોલર વોલ્યુમ કહેવામાં આવે છે. બીજું જોઈએ તો અહીંયા તો 6.022 into 10⁻23 એ સમાન કદ ધરાવે. બીજું આપણે સંબંધ શું જોયું કે કોઈ પણ વાયુના 6.022 into 10⁻23 અણુ ઓર પરમાણુ એ તે વાયુના ગ્રામ આણવીય દળ ઓર તે વાયુના ગ્રામ પરમાણવીય દળ જેટલું દળ ધરાવે છે. આગળ રિલેશન જોઈ ને કે કોઈ પણ વાયુના Na જેટલા અણુનું વજન કેટલું? તો તે વાયુના ગ્રામ આણવીય દળ જેટલું. કોઈ પણ વાયુના Na જેટલા પરમાણુનું વજન કેટલું? તો તે વાયુના ગ્રામ પરમાણવીય દળ જેટલું વજન. માટે જો અણુને 22.4 લીટર સાથે સંબંધ હોય, આટલા જ Na જેટલા અણુને તેના ગ્રામ આણવીય દળ જેટલા વજન સાથે સંબંધ હોય, તો એના બેઝ પરથી કોઈ પણ વાયુ માટે આપણે જે કોરિલેશન છે તે આ રીતે આપણે કોરિલેશનને એસ્ટાબ્લિશ કરી શકીએ કે એસટીપીએ રાખેલા કોઈ પણ વાયુ માટે, કઈ પરિસ્થિતિમાં એસટીપીએ રાખેલા કોઈ પણ વાયુ માટે 6.022 into 10⁻23 અણુ જે હોય તેનું એસટીપીએ કદ કેટલું? તો 22.4 લીટર જેટલું. આટલા જ અણુ જે છે તેનું વજન કેટલું? તો ગ્રામ આણવીય દળ જેટલું. તો જો Na જેટલા અણુને કદ સાથે આ સંબંધ હોય, Na જેટલા અણુને ગ્રામ આણવીય દળ સાથે આટલો સંબંધ હોય, તો કોઈ પણ જે અણુ છે તેના ગ્રામ આણવીય દળ જેટલું જે દળ જે છે તો તે એસટીપીએ કદ સાથે આ સંબંધ ધરાવે. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા આપણે અણુની જગ્યાએ આપણે પરમાણુ પણ લઈ શકીએ, કારણ કે હિલિયમ, નિયોન, ઝેનોન જેવા જે સમૂહ 18ના મોનો એટોમિક ગેસ છે, જેઓ પરમાણુ સ્વરૂપે જોવા મળે, અણુ સ્વરૂપે નહીં જોવા મળે, એક પરમાણુય મોનો એટોમિક ગેસ છે. તો ત્યારે અહીંયા આપણે શું સંબંધ પ્રસ્થાપિત કરવો પડે? ગ્રામ પરમાણવીય દળ જેટલું દળ. તો કન્સેપ્ટને ફરીથી શીખીએ તો કોઈ પણ વાયુનો 6.022 into 10⁻23 અણુ ઓર પરમાણુનું એસટીપીએ કદ કેટલું? 22.4 લીટર. તો જો કોઈ પણ વાયુનું એસટીપીએ કદ 22.4 લીટર માલુમ પડે તો એ કુલ કેટલા અણુ ઓર પરમાણુ ધરાવે? તો એ 22.4 લીટર એ 6.022 into 10⁻23
અણુ ધરાવે, બરાબર. और જો વાયુ એક પરમાણુય સ્વરૂપે હોય તો એટલા પરમાણુ ધરાવે. બીજું, કોઈ પણ વાયુનું 6.022 into 10⁻23 અણુનું વજન કેટલું? તો તેના ગ્રામ આણવીય દળ. તેના ગ્રામ આણવીય દળ જેટલા જથ્થાનો કેટલા અણુ ધરાવે? તો એને જેટલા અણુ ધરાવે. માટે કોઈ એસટીપીએ 22.4 લીટર જે વાયુનું કદ છે તે કેટલું વજન ધરાવે? તો તે પદાર્થના ગ્રામ આણવીય દળ જેટલું વજન ધરાવે. ઓર એસટીપીએ કોઈ પણ પદાર્થના ગ્રામ આણવીય દળ જેટલું જે વજન હોય તે કેટલું કદ ધરાવે? તો 22.4 લીટર ધરાવે. ઇટ ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્લો રિલેશન કે આના બેઝ પરથી આપણે 1, 2, 3, 4, 5 અને 6 બીજા આપણે એમસીક્યુ સોલ્વ કરી શકશું કે જે નીટ માટે, કોમ્પિટિટિવ માટે, જેઈ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. માટે એસટીપીએ કોઈ પણ વાયુના ગ્રામ આણવીય દળ ઓર ગ્રામ પરમાણવીય દળ જેટલા જથ્થાએ રોકેલું કદ ને 22.4 લીટર સ્વીકારવામાં આવ્યું, જેને મોલર કદ એટલે કે મોલર વોલ્યુમ, આણવીય કદ એટલે મોલેક્યુલર વોલ્યુમ ઓર ગ્રામ આણવીય કદ જેને ગ્રામ મોલેક્યુલર વોલ્યુમ પણ કહેવામાં આવે છે. તો ધેટ ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. તો તે પણ આપણે યાદ રાખવાનું થાય. હવે આ રિલેશન આપણે જોયેલું, તેમાં એક નવું રિલેશન એડ કરવું પડે કે 1 મોલ પરમાણુ હોય તો તેનું એસટીપીએ કદ કેટલું? 22.4 લીટર. એક મોલ પરમાણુ હોય તેનું એસટીપીએ કદ કેટલું? 22.4 લીટર. ઓર કોઈ વાયુ પરમાણુ સ્વરૂપે જોવા મળતો હોય, સે ફોર એક્ઝામ્પલ હિલિયમ પરમાણુ, તેનું એસટીપીએ કદ 22.4 લીટર છે, તો તેનું મોલ કેટલા થાય? તો એના મોલ પણ કેટલા થાય? 1 થાય. હવે 1 મોલને કદ સાથે આ સંબંધ, તો આ કદને આની સાથે નવો સંબંધ આ રીતે થાય, તો આની સાથે સંબંધ આ રીતે ન થાય, જે આપણે અત્યારે જ જોઈ ગયા છે કે 1 મોલ વાયુમય પરમાણુ હોય તો તેનું કદ કેટલું? 22.4 લીટર એસટીપીએ. જો કોઈ વાયુનું 22.4 લીટર કદ હોય તો તે વાયુ કેટલા પરમાણુ ધરાવે? તો 6.022 into 10⁻23 પરમાણુ ધરાવે. તો આ રિલેશન આપણને આવડવું જોઈએ. એવી જ રીતે 1 મોલ અણુ વિશે જો વાત કરવામાં આવે તો 1 મોલ અણુનું એસટીપીએ કદ કેટલું થાય? તો ધેટ ઇઝ 22.4 લીટર કદ. તે પણ કઈ પરિસ્થિતિમાં? એસટીપીની કન્ડિશનમાં. તો જો એ વાયુનું કદ 22.4 લીટર એસટીપીએ હોય તો એના મોલ કેટલા? 1 મોલ. એને પણ આની સાથે સંબંધ આવે આ રીતે. માટે આ ફ્લો ચાર્ટ આવડતો હોય તો એના બેઝ પરથી તમને આ ફ્લો ચાર્ટ પણ આવડી જ જાય. તો આ પણ આપણે યાદ રાખવાનું થાય. ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માટે જેને કશું જ નહીં આવડે, બરાબર, જેને 2 લેક્ચરનું કન્ટેન્ટમાં કંઈક બહુ સમજ નહીં પડી હોય, આઈ એમ ડેમ શ્યોર કે તમને બધી વસ્તુ સમજ પડી ગઈ હોય, પણ જેને કંઈ નહીં ખ્યાલ આવ્યો હોય તેણે મિનિમમ આટલી વસ્તુ તો યાદ રાખવાની જ. અને એને કેવી રીતે આપણે એમસીક્યુ માટે એપ્લાય કરવાનું છે તે જ્યારે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ માટેનો હું વિડીયો લેક્ચર અપલોડ કરીશ તો હું તેમાં વેલ ટુ ડુ મેનરમાં એક્સપ્લેન કરીશ કે હાઉ ટુ એપ્લાય ધ સેમ કન્સેપ્ટ ફોર ન્યુમેરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. આમ 1 મોલની અહીંયા જુદી જુદી વ્યાખ્યા દર્શાવેલ છે. 1 મોલની પરમાણુય દળ ઓર આણવીય દળના સંદર્ભમાં, પછી પરમાણુ ઓર અણુની સંદર્ભમાં અને એસટીપીએ કદના સંદર્ભમાં. 1 મોલ પરમાણુ એટલે શું? તો પદાર્થનું ગ્રામ પરમાણુય દળ જેટલો જથ્થો, જો પદાર્થ પરમાણુ સ્વરૂપે હોય. ઓર 1 મોલ પદાર્થ એટલે શું? કે પદાર્થનું ગ્રામ આણવીય દળ જેટલો જથ્થો, જો પદાર્થ અણુ સ્વરૂપે. ફ્લોચાર્ટ બેઝ પરથી જ સ્ટેટમેન્ટને અરેન્જ કરેલા છે, તમારે આ પણ ડિટેલમાં લર્ન કરવાનું. પછી 1 મોલ પરમાણુ એટલે શું? કે જે કુલ Na જેટલા પરમાણુ ધરાવતો હોય, જો પદાર્થ પરમાણુ સ્વરૂપે હોય. અને 1 મોલ અણુ એટલે શું? કે જે પદાર્થનો જથ્થો જે Na જેટલા અણુ ધરાવતા હોય, જો પદાર્થ અણુ સ્વરૂપે હોય. અહીંયા ઓલરેડી બધા એક્ઝામ્પલ મેં તમને આપેલા જ છે,
બરાબર. અને કોઈ પણ પદાર્થનો જથ્થો કે જે એસટીપી 22.4 લીટર જેટલું કદ ધરાવતો હોય ને, આ જો પદાર્થ વાયુ સ્વરૂપે અણુ સ્વરૂપે હોય તો 1 મોલ એટલે શું? તો તે વાયુનું 22.4 લીટર જેટલું કદ એસટીપીએ. અને 1 મોલ હિલિયમ વાયુ પરમાણુ સ્વરૂપે જે છે તેનું પણ કદ કેટલું મળે છે? 22.4 લીટર સ્વરૂપે. આમ these are the definition that you can apply for 1 mole. 1 મોલ એ પરમાણુ અણુની સંદર્ભમાં પણ સમજાવી શકાય, 1 મોલ એ એસટીપી કદના સંદર્ભમાં બી સમજાવી શકાય, 1 મોલ એ એના ગ્રામ આણવીય દળ ઓર ગ્રામ પરમાણવીય દળના સંદર્ભમાં પણ તમે સમજાવી શકો છો. અને એના બેઝ પરથી બીજા કોરિલેશનને તમને એસ્ટાબ્લિશમેન્ટ કરતા આવડવું જોઈએ. નટસેલ સેમેરી જે છે, આખી જે ટૂંકનોંધ જે છે તેની નટસેલ સેમેરીમાં આટલી છુપાયેલી છે. જો તમને આટલું કન્ટેન્ટ પરફેક્ટલી આવડી જશે, આ જો પરફેક્ટ કે મોલની પરમાણુની સંખ્યા, મોલની અણુની સંખ્યા સાથેનો સંબંધ, મોલનું કદ સાથેનો સંબંધ, મોલનું ગ્રામ પરમાણુય દળ સાથેનો સંબંધ, મોલનું અગેન કદ સાથેનો સંબંધ, મોલનું ગ્રામ આણવીય દળ સાથેનો સંબંધ, જો આટલી કોરિલેશન તમને જો વેલ ટુ ડુ મેનરમાં એસ્ટાબ્લિશ કરતા આવડી જાય તો ડેફિનેટલી એના બેઝ પર ન્યુમેરિકલ અને એમસીક્યુ જે છે તે તમારા માટે ક્વાઇટ ઇઝી થઈ જશે. હજુ પણ આપણો ટોપિક કવર નથી થયો. આપણે નેક્સ્ટ લેક્ચર જે મોલ કન્સેપ્ટના બેઝ પરનો ત્રીજો લેક્ચર છે તેમાં આપણે ટોપિકને ઓવર કરશું અને એના પછીના લેક્ચરથી મોલ કન્સેપ્ટના બેઝ પરથી આપણે જે ન્યુમેરિકલ્સ છે ઓર એના બેઝ પરના જે આપણે એમસીક્યુ છે, સારા સારા એમસીક્યુ એક મેથડના હું તમને શીખવી દઈશ, જેથી એના બેઝ પરથી બાકીના તો તમને આવડી જશે.